સુરતમાં રક્ષાબંધન નાળિયેરી પૂર્ણિમાના દિવસે નહીં પરંતુ તેના બીજા દિવસે ઉજવાય છે. ખબર કેમ? ચાલો જાણીએ. વેલકમ ટુ એપિસોડ 5 ઓફ સુરત સોનાની મુહૂર્ત. આની પાછળ છુપાયેલી છે 1938ની તાપી નદીની એક એવી દુઃખદ ઘટના જેને આખી પરંપરાને બદલી નાખી છે. કહેવાય છે કે 1938માં નાળિયેરી પૂર્ણિમાને દિવસે તાપી નદીમાં ભરેલી હોડી પલટી ગઈ હતી, જેમાં 80 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ અસરગ્રસ્ત સમુદાયના લોકોએ પૂર્ણિમાનો દિવસ શોખ તરીકે મનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો રક્ષાબંધનની ઉજવણી બંધ કરવાનો નિર્ણય લેવાયો, પરંતુ ત્યારબાદ પરંપરામાં ફેરફાર કરી રક્ષાબંધનની ઉજવણી બીજા દિવસે કરવાની શરૂઆત કરી. અને આજે પણ રાણા, ખત્રી, જૈન, વાણિયા, લુહાર, મોઢવાની, કાછિયા જેવા પરંપરાગત સુરતીઓ આજે પણ આ પરંપરાને જાળવી રહ્યા છે. એટલે જ સુરતમાં કેટલાક પરિવારો માટે રક્ષાબંધન એક દિવસ પછી ઉજવાય છે. આ છે સુરતની એક એવી અનોખી પરંપરા જેની પાછળ છુપાયેલી છે વર્ષો જૂની યાદ અને ભાવના.